તો ડીસા અગ્નિકાંડ બાદ કોંગ્રેસના ધરણા પર ડીસાના એમએલએનો કટાક્ષ કે જ્યાં પ્રવીણ માળીને કોંગ્રેસના વિરોધને નાટ્યાત્મક કાર્યક્રમ ગણાવ્યો છે અને કહ્યું કે ઘટના સમયે એક પણ કોંગ્રેસ નેતા મદદમાં દેખાયા નથી, રાજકીય રોટલા શેકવા એક દિવસીય નાટક કર્યું છે। एक એપ્રિલની એ તારીખે સવારે 9:30 વાગે બનેલી ઘટના। અનેક લોકો રેસ્ક્યુમાં જોડાયા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રેસ્ક્યુમાં જોડાયા છે। કલેક્ટર શ્રી, એસડીએમ, મામલતદાર, નગરપાલિકાની બોડી, તાલુકા શહેર ભાજપનું સંગઠન એ જ્યારે જોડાયું છે ત્યારે આખા દિવસ દરમિયાન કોંગ્રેસનો એક પણ વ્યક્તિ કે વિપક્ષનો એક પણ વ્યક્તિ રેસ્ક્યુમાં નથી જોડાયો। 24 કલાક પછી બીજા દિવસે સિવિલમાં જ્યારે મધ્યપ્રદેશના જે બોડી લેવા માટેના સ્વજનો આવે છે ત્યારથી એમનો નાટ્ય કાર્યક્રમ શરૂ થાય છે અને જ્યારે આપણે એક ગુજરાતી બનીને એમપીના લોકોને સાંત્વના આપવાની હોય છે, એના પરિવારને સાંત્વના આપવાની હોય છે, એ સમયે કોંગ્રેસે નાટ્ય રૂપ કરી અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે। એ મને એમ લાગે છે બહુ દુઃખદ